પુરા ગામમાં વરસાદના કારણે ગટરો બેકઅપ મારતા સ્થિતિ બગડી હતી। 10 વર્ષથી સ્થિતિ યથાવત છે, કોઈ પણ તેનો ઉકેલ આવતો નથી। ચોમાસામાં ગટરના પાણી શાળામાં ઘૂસતા બાળકો પણ ઘણીવાર બીમાર પડતા હોય છે, તો ક્યારેક શાળા બંધ રાખવાની પણ ફરજ પડે છે। તાજેતરમાં જ નવી ગટર નાખવામાં આવી હતી, છતાં પણ સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી। સ્માર્ટ સિટી અમદાવાદ અને સ્માર્ટ અનુપમ સ્કૂલ આ છે મુહમ્મદપુરા ગામનું ચોગાન કે જ્યાં ગટરો જાણે ચોગનની અંદર ગરબા રમતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 4 ઇંચ જેટલા વરસાદના કારણે અહીંયા તંત્ર જાણે ઊંધા ઘૂંટણીએ પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ આખો ચોગન વિસ્તાર છે, ગામનો ચોરો ગણવામાં આવે છે। અહીંથી અવર જવર માટેના રસ્તાઓ છે, પરંતુ અહીં રસ્તા પર નીકળતા પહેલા ગામજનોએ પણ સાવચેત રહેવું પડે છે, કારણ કે ગટર છે અહીંયા ખોલવી પડી છે કારણ કે વરસાદ પડ્યો છે। પરંતુ સ્થિતિ એ છે કે ગટરની અંદર પાણી નથી જતા, પરંતુ ગટરમાંથી બહાર પાણી આવી રહ્યા છે। એટલે કે અહીંયા બમણો માર જોવા મળી રહ્યો છે। એક તરફ વરસાદી પાણી અહીંયા વરસી રહ્યું છે, તેનાથી ગામની અંદર સમસ્યા સર્જાઈ રહી છે, પરંતુ એના કરતાં પણ વધુ સમસ્યા તો આ ગટરો ઊભી કરી છે। આ ચોગન વિસ્તાર છે, ગામ લોકોએ અવર જવર પર કરવી પડે છે, પરંતુ આ ચોગન વચ્ચે આ રીતનું પરિસ્થિતિ સર્જાય છે। દર ચોમાસે આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર જાણે કે કંઈ કરતું નથી, કારણ કે આ દ્રશ્યો આપ અહીંયા જોઈ રહ્યા છો। કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ અનુપમ સ્માર્ટ શાળા છે। વાસ્તવિક સ્થિતિ એ છે કે આજે રવિવારનો દિવસ છે એટલે બાળકો નથી, પરંતુ જો ચાલુ દિવસોની અંદર જો શાળાનો સમય હોય એ દિવસો દરમિયાન જો આ પ્રકારની પરિસ્થિતિ રહે તો બાળકો શિક્ષણ કઈ પ્રકારે લઈ શકશે, કારણ કે આખી શાળાની અંદર પણ પાણી જે છે તે જોવા મળી શકે છે। હજી ચોમાસાનો સમય બચેલો છે, પરંતુ અહીંયા આ રીતના પાણી નિકાલની તો કોઈ વ્યવસ્થા છે નહીં, તો આ રીતના ગટરના ગંદા પાણીમાંથી બાળકો પસાર થઈને કઈ રીતના જશે? શું આ હકીકતમાં સ્માર્ટ સિટીના જે દાવાઓ છે તે સ્માર્ટ દાવાઓનો સ્માર્ટ સ્કૂલ આગળ પોલ ખોલતો આ વિડીયો અહીંયા આપને દર્શાવીએ છીએ। અત્યારે અમે મુહમ્મદપુરા ગામમાં છીએ। કેમેરામેન વિક્કી ઠાકોર સાથે વિજયકુમાર દેસાઈ, ગુજરાત ફર્સ્ટ, મુહમ્મદપુરા। સ્માર્ટ સિટી અમદાવાદ અને સ્માર્ટ અનુપમ શાળા ગામ આ છે મુહમ્મદપુરા। અમે અહીંયા ટીમ સાથે આવ્યા છીએ, પરંતુ સામાન્ય વરસાદમાં જ અહીંયા સ્માર્ટ સિટીના જે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે શાળા બહાર આ પ્રકારે ગટરો ઉભરાઈ રહી છે। ખરેખર તો ગટરની અંદર પાણી જવું જોઈતું હતું, પરંતુ અહીંયા તો ગટરની અંદરથી પાણી બહાર આવી રહ્યું છે। પરંતુ આજે રવિવારનો દિવસ છે, પરંતુ જો ચાલુ દિવસો હોય તો બાળકો શાળામાં કઈ રીતના જાય, કારણ કે શાળાની અંદર પણ આ જ ગટરના પાણી ઘૂસી જાય છે। આ પરિસ્થિતિ વર્ષોથી આ શાળામાં જોવા મળે છે। ચોમાસાની સિઝનમાં સામાન્ય રીતે જ રોગચાળો થતો હોય છે, પરંતુ જો આ પરિસ્થિતિમાં નાના બાળકો જો શાળાએ જાય તો ત્યાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે। આપણી સાથે ગ્રામજનો પણ જોડાયા છે। ગ્રામજનોની પણ માંગણી છે કે વર્ષોથી આવી સમસ્યા છે, તો તેમની પાસેથી આપણે જાણીશું કે ખરેખર આ સમસ્યાનો ઉકેલ કેટલા વર્ષથી આ સમસ્યા છે અને એનો ઉકેલ આવવો જોઈએ કે કેમ। તો આપણી સાથે એક ભાઈ છે, એમને પૂછીશું। આ શાળા છે, ગામનું તમારો ચોગન છે, મુખ્ય વિસ્તાર ગણાય છે ગામનું ચોગન। આ પ્રકારની પરિસ્થિતિ કેટલા વર્ષથી છે અને આનાથી બાળકોને શું અસર પડે છે? આ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 10-1 વર્ષથી છે, અને ગામના જે નાના ભૂલકાઓ હોય અને બીજા જે મોટા છોકરાઓ છે તેમને બી તકલીફ પડે છે। મૂળ આખી સમગ્ર સ્કૂલ બંધ જ રાખવી પડે છે। અને બીજું કે આ જે તંત્રએ ગટરનું કામ કર્યું છે એ બહુ જ ખરાબ કર્યું છે, કારણ કે પાણી બેક મારે છે અને એટલું ગંદુ પાણી હોય છે કે આજુબાજુમાં રહેવાસી જે છે એ બી રહી નહીં શકતા, એટલી ગંદકી ફેલાય છે। આના લીધે ચોમાસામાં દર વર્ષે રોગચાળો બી એટલો ફેલાય છે। અને બીજું કે તંત્રને વારંવાર અરજીઓ કરવા છતાં પણ આ કામમાં કંઈ સુધારો નથી આવતો। એટલે અમારી બી એ જ માંગણી છે કે તંત્ર વહેલાસર જાગે અને આ પાણીનો નિકાલ કરે। આ ગટરો જે બેક મારે છે તે પણ બંધ કરાવે, અને બીજું કે જે પહેલેથી ગટરો અવરી આપેલી છે, ઊંધી આપેલી છે, એનું પાણીનો નિકાલ કરી વ્યવસ્થિત જગ્યાએ તે પાણી જાય તેવી અમારા ગ્રામજનોની દરેકની અપીલ છે। બિલકુલ ગ્રામજનોની અપીલ છે, કારણ કે ગટરનું કામ અયોગ્ય રીતે થયું હોય તો જ આ પરિસ્થિતિ સર્જાય, કારણ કે કોન્ટ્રાક્ટરો તો માત્ર લોટ લાપસી અને લાકડા આવા બધા જે એમની જે ગણતરી હોય એ પ્રમાણે જ કામ કરતા હોય છે। અન્ય પણ એક મિત્ર આપણી સાથે જે ગ્રામજન, એમની સાથે પણ જાણીશું કે ખરેખર આ વાસ્તવિક સ્થિતિ તમારા ગામમાં દર વર્ષે આ પ્રકારની હોય છે કે કેમ? દર વર્ષે એટલે દરેક ટાઈમે આ જ્યારે પણ વરસાદ ચાલુ થાય ત્યારે આ સ્કૂલ બંધ જ રાખવી પડે છે અમારે, જેમ કે નાના ભૂલકા અંદર જઈ ના શકે એના, અને હમણાં નવી ગટર નાખી છે તો એનો કોઈ ઉકેલ જ નથી। હજુ 10-15 દિવસ થયા આ ગટર નાખે તો એનો કોઈ ઉકેલ જ નથી, એટલે અમારે તો સ્કૂલ બંધ જ રાખવી પડે છે। તો સ્કૂલ બંધ રાખવી પડે એટલે ભણતર બગડે,
જો બાળકોને મોકલે તો બીમાર પડે. અને સૌથી મહત્વની વાત ગ્રામજનો પાસેથી જાણવા મળી કે આ ગટર તો હજી હમણાં જ નખાઈ છે, એટલે બાબુઓ માત્ર આ જે પરિસ્થિતિ છે એનો વાસ્તવિક ઉકેલ લાવવા માટે નહીં, પરંતુ પોતાના ખીચા ભરવા માટે જ કામ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો આપણને મુહમ્મદપુરા ગામની અંદર જોવા મળી રહ્યા છે. જો આ પરિસ્થિતિ આમને આમ રહેશે તો આ ગામમાં ભણતા જે ભવિષ્ય છે, જે બાળકો, ગામનું ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે, તો એવું બીમાર ભવિષ્ય આ તંત્ર બનાવવા માંગતું હોય તેવા દ્રશ્યો આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન વિક્કી ઠાકોર સાથે વિજયકુમાર દેસાઈ,